હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લેક્ચરની અંદર કોષોનું સમાંતર અને શ્રેણી જોડાણના સૂત્રો ડિરાઈવ કરવાના છીએ. આના આગળના લેક્ચરની અંદર કોષો આંતરિક અવરોધ, બાહ્ય અવરોધ જોડીને કોષનું ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ એના વિશે માહિતી મેળવી હતી, તેનું ઇક્વેશન, તેના ગ્રાફ એ વગેરે ડિરાઈવ કર્યા હતા. તો નેક્સ્ટ એટલે કે આ લેક્ચરની અંદર આજે આપણે કોષોનું સૌથી પહેલાં શ્રેણી જોડાણના સમતુલ્ય ઈએમએફ અને અવરોધનું સૂત્ર તારવશું અને ત્યારબાદ કોષોના સમાંતર જોડાણના ઈએમએફ, સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર ડિરાઈવ કરશું. તો સૌથી પહેલાં કોષોનું શ્રેણી જોડાણ જોઈએ. તો તમને બધાને ખ્યાલ છે, હમણાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જોયું હતું. વ્યાખ્યા જોવાની કોઈ ખાસ જરૂર લાગતી નથી. તેમ છતાં કોષોને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ કેવો રહે, તો કે સમાન રહે. તો તેવા જોડાણને કોષોનું કેવું જોડાણ કહે છે? શ્રેણી જોડાણ કહે છે. સ્ટુડન્ટ્સ, ખૂબ જ ઇઝી છે કે કોષો એટલે કે વિદ્યુત કોષોને એવી રીતે જોડવાના કે જેથી તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું રહે? સમાન રહે. તો એવા જોડાણને કોષોનું શ્રેણી જોડાણ કહે છે. સ્ટુડન્ટ્સ, કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફનું સૂત્ર જો મારે ડિરાઈવ કરવું હોય તો આના માટે તમે સૌથી પહેલાં ધ્યાનથી જુઓ. એપ્સિલોન 1 ઈએમએફ અને R1 આંતરિક અવરોધ તથા એપ્સિલોન 2 ઈએમએફ અને R2 આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને મેં અહીં લીધેલા છે. આવા બે કોષોના શ્રેણી જોડાણના સમતુલ્ય ઈએમએફ અને આંતરિક અવરોધનું સૂત્ર ડિરાઈવ કરશું અને તેના ઉપરથી પછી આવા n જેટલા કોષો જોડેલા હોય તો એનું શું થાય તે આપણે જોઈએ છીએ. અહીં ખાસ ધ્યાન રાખો કે A, B અને C એ મારા 3 ટર્મિનલ્સ છે. તો સૌથી પહેલાં ટર્મિનલ્સ A અને B વચ્ચે જો હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં તો તેના માટે મારે લખવું જોઈએ ઓબ્વિયસ કે મારો અહીંયા એ ટર્મિનલની બાજુએ જે કોષનો ધ્રુવ છે એ ધન ધ્રુવ છે અને આ બાજુ ઋણ ધ્રુવ છે. તેવી જ રીતે અહીંયા ધન ધ્રુવ અને અહીંયા ઋણ ધ્રુવ હોય ને, એ ટર્મિનલ ઊંચા વિદ્યુત સ્થિતિમાન ઉપર હશે. બી બાજુએ જે ટર્મિનલ્સ છે એ નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હશે. તો તેના માટે મારે લખવું જોઈએ VA માઇનસ VB is equal to V is equal to epsilon 1 minus IR1. આને આપી દો સમીકરણ નંબર 1. ત્યારબાદ B અને C ટર્મિનલની વચ્ચે જો આવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે અહીંયા લખી નાખીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો એના માટે લખી શકાય VC માઇનસ VB, B ઊંચા વિદ્યુત સ્થિતિમાન છે તો VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 2 માઇનસ IR2. સ્ટુડન્ટ્સ, આ આપી દઈએ સમીકરણ નંબર 2. ખાસ ધ્યાનથી સમજો કે એપ્સિલોન 1 ઈએમએફ હોય કે એપ્સિલોન 2 ઈએમએફ હોય, પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓલવેઝ હંમેશા એક સમાન મૂલ્યનો હોય ને, તેમની વચ્ચે વિદ્યુત પ્રવાહ તો સમાન જ આવશે, માત્ર ને માત્ર ઈએમએફ અને આંતરિક અવરોધો બદલાશે. ખાસ ધ્યાનથી સમજો કે A અને C ની વચ્ચે મારી પાસે અહીં બે બેટરીઓ જોડી છે, એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ અને R1 અને R2 આંતરિક અવરોધવાળી. હવે આ બે બેટરીની બદલે આ બંને બેટરીનું કોઈ એક સમતુલ્ય એવી કોઈ માત્ર એક જ બેટરી અને કે જેનો આંતરિક અવરોધ કંઈક R ઇક્વિવેલન્ટ હોય તેવી એક જ બેટરી જોડવામાં આવે A અને C વચ્ચે, ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ. તો આ બેટરીનું ઈએમએફ શોધવું હોય મારે તો V ઓફ A માઇનસ V ઓફ C લખવું જોઈએ. અચ્છા, આ જ વસ્તુને જો હું આવી રીતે લખું કે V ઓફ A માઇનસ V ઓફ B વત્તા V ઓફ B માઇનસ V ઓફ C, તો એમાં આપણને કોઈ વાંધો પડે નહીં. જુઓ, VB તો આમ બી કેન્સલ આઉટ થઈ જવાના. તો V ઓફ A માઇનસ V ઓફ B માટે મારી પાસે એક ઇક્વેશન છે અને V ઓફ B માઇનસ V ઓફ C માટે પણ મારી પાસે ઇક્વેશન છે. તો આ ઇક્વેશન થશે એપ્સિલોન 1 માઇનસ IR1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ IR2.
तो आना माटे एप्सिलॉन 1 एप्सिलॉन 2 ने साथे लखीए तो एप्सिलॉन 1 प्लस एप्सिलॉन 2 माइनस आई ने कॉमन काढीए तो R1 प्लस R2 आवुं इक्वेशन मळे। आ थई गयुं V ऑफ A माइनस V ऑफ C। आ समीकरण ने समीकरण नंबर 3 आपी दो तो आपेला समीकरण ने सिंपल विद्युत स्थितिमान वाला अपना फाइनल इक्वेशन V इज इक्वल टू एप्सिलॉन माइनस आई आर नी साथे सरखावीए तो जो समतुल्य EMF एप्सिलॉन 1 प्लस एप्सिलॉन 2 અને સમતુલ્ય આંતરિક અવરોધ R1 પ્લસ R2 મળશે તો તેની સાથે સરખાવતા ફાઇનલ ઇક્વેશન આપણને મળશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય EMF એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને સમતુલ્ય આંતરિક અવરોધ R1 પ્લસ R2 મળશે। આ માત્ર બે બેટરીઓને શ્રેણીમાં જોડી દી તેની માટેના સૂત્ર છે। જો સિમ્પલ આવી n જેટલી બેટરીઓને એટલે કે કોષોને શ્રેણીમાં જોડવામાં આવે તો તેના समतुल्य EMF નું सूत्र થશે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર થશે R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ Rn। તો આ હતું કોષોનું શ્રેણી જોડાણ। કોષોના શ્રેણી જોડાણ માટે એક હેશટેગ ધ્યાન રાખવાનો છે સ્ટુડન્ટ્સ। એ હેશટેગ કંઈક એવો છે કે જો કોષોના શ્રેણી જોડાણમાં જો ધ્રુવો ઉલટાઈ જાય તો आवा कोषनु EMF ऋण लेवामां आवे छे। स्टूडेंट्स आ वस्तु खूब ज इम्पोर्टंट है कि ज्यारे आपणे कोषोने श्रेणीमां जोड़ीए छीए त्यारे તેમનું EMF જે છે એનો સીધો સરવાળો લીધો પરંતુ આ એક સદિશ સરવાળા જેવું છે। લાઈક કેવું કે તમે ઓલવેઝ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ ધન ધ્રુવ ઋણ ધ્રુવ ધન ધ્રુવ ઋણ ધ્રુવ આવી રીતે જતા હો તો એના EMFનો સીધો સરવાળો થઈ શકે પરંતુ જ્યારે તમે આવી રીતે હોય આપણે એક એક્ઝામ્પલથી સમજીએ। દાખલા તરીકે મારી પાસે અહીંયા અમુક કોષોનું શ્રેણી જોડાણ લીધેલું છે તેના આંતરિક અવરોધની સાથે लाइक बीजो एक कोष है तेनो आंतरिक अवरोध पछीनो कोष जे छे ए आ रीते जोड़ेलो छे तेनो आंतरिक अवरोध एना पछीनो कोष जे छे ए आवी रीते जोड़ेलो छे त्यारबाद हजी एक कोष लीधेलो छे तेनो आंतरिक अवरोध नजीक दर्शावीए त्यारबाद हजी एक कोष जोड़ेलो छे ए आ रीते जोड़ेलो छे अने तेनो कोईक आंतरिक अवरोध लीधेलो छे। आ रीते कोषोनुं श्रेणी जोड़ाण लीधेलुं छे। स्टूडेंट्स उदाहरण तरीके सौथी प्रथम कोष है आ प्रथम कोषनु EMF जे छे ए 2 वोल्ट आनु EMF 3 वोल्ट अगेन आनु EMF जे छे ए 5 वोल्ट आनु EMF जे छे ए 1 वोल्ट अने आनु EMF जे छे ए 6 वोल्ट लीधेलुं छे तथा दरेक आंतरिक कोष जे छे एनो आंतरिक EMF सरलता खातर अहीं आपणे 1 ओहम 1 ओहम 1 ओहम 1 ओहम 1 ओहम लीधेलो छे। तो स्टूडेंट्स हवे आवा जोड़ाण माटेनुं जो आपणे समतुल्य EMF गणतरी करीए तो इक्विवेलेंट EMF माटे
સિમ્પલ ધનથી ધન સાથેના જોડાણ એટલે કે 2 વોલ્ટ વત્તા 3 વોલ્ટ. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીં કોષનો ઋણ ધ્રુવ પહેલાં આવેલો છે, બરાબર. આપણે ધ્રુવોની સાઇન અપ આપણે પહેલાં આપી દઈએ તો આ ધન ઋણ અગેન અહીંયા ઋણ પહેલાં પછી ધન છે, અહીંયા ધન પહેલાં પછી ઋણ, અગેન ઋણ પહેલાં અને ધન પછી. તો આના માટે આપણે લખવું જોઈએ -5 વોલ્ટ. આગળ જઈએ તો ધન ધ્રુવ પહેલાં આવે તો +1 વોલ્ટ અને ઋણ ધ્રુવ પછી આવે તો લખવું જોઈએ -6 વોલ્ટ. તો તમે જોઈ શકો છો 3 ને 2 5, 5માંથી 5 જાય 0, 6માંથી 1 જશે તો અહીંયા આવશે -5 વોલ્ટ. તો આ એનું ઇક્વિવેલન્ટ EMF થશે. -5 વોલ્ટ એ એનું ઇક્વિવેલન્ટ EMF થશે. તથા આર ઇક્વિવેલન્ટની ગણતરી કરીએ તો આર ઇક્વિવેલન્ટ માટે કોઈ ધન કોઈ ઋણ છેડો તમારે ધ્યાનમાં લેવાનો નથી, માત્ર ને માત્ર 1 2 3 4 અને 5 ઓહમ. તો ટોટલ જે છે એ 5 ઓહમ એ તેનું સમતુલ્ય આંતરિક અવરોધ થશે આપેલા જોડાણનો. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કોષોના શ્રેણી જોડાણ લેતી વખતે તમે જ્યારે ધન ધ્રુવ સાથે કનેક્ટ કરો છો, સોરી ધન ધ્રુવ ઋણ ધ્રુવ ધન ધ્રુવ ઋણ ધ્રુવ આ રીતે કનેક્ટ કરો છો, પણ જેવો અહીંયા મેં અહીંયા લખીને આપ્યું છે કે ધ્રુવો ઉલટાઈ જાય એટલે કે આ ધ્રુવો ઉલટાઈ ગયા, અહીંયા ફરી પાછા ધ્રુવો ઉલટાઈ ગયા, તો એનું EMF કેવું લેવાનું છે સ્ટુડન્ટ્સ? ઋણ લેવાનું છે. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે યાદ રાખો. તો સ્ટુડન્ટ્સ ત્યારબાદ આપણે કોષોના સમાંતર જોડાણ તરફ આગળ વધીએ. તો આપણને અહીં ખ્યાલ છે કે કોષોનું સમાંતર જોડાણ એટલે કે 2 કોષો મેં લીધેલા છે, ε1 અને ε2 EMF તથા R1 અને R2 આંતરિક અવરોધવાળા, અને તેમને મેં એવી રીતે જોડેલા છે કે જેથી તેમના A અને B આ 2 બિંદુઓ એ તેમના કોમન ટર્મિનલ્સ એટલે કે કોમન બિંદુઓ આવે, તથા આ બંને કોષોને બાહ્ય અવરોધ R સાથે જોડેલા છે. તો સ્ટુડન્ટ્સ આ પ્રકારના જોડાણને કોષોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. ε1 માંથી નીકળતા વિદ્યુત પ્રવાહને I1, ε2 માંથી નીકળતા વિદ્યુત પ્રવાહને I2 કહીએ તો અહીંયા I1 અને I2 બંને ભેગા થઈને કુલ વિદ્યુત પ્રવાહ I નું નિર્માણ કરે છે કે જે બાહ્ય અવરોધ R માંથી પસાર થઈને ફરી પાછો તે B ટર્મિનલ્સ પાસે અલગ પડીને અહીંયા I1 વિદ્યુત પ્રવાહ, સોરી I2 વિદ્યુત પ્રવાહ અને ઉપરની બાજુએ I1 વિદ્યુત પ્રવાહ એવી રીતે વિભાજન પામીને આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઓકે, હવે અહીં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે A અને B આ 2 બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે PD લઈએ તો એ પહેલા EMF એટલે કે ε1 EMF ધરાવતી બેટરી ઉપર કે ε2 EMF ધરાવતી બેટરી બંને ઉપરના EMF કેવા રહે? સમાન રહે. તો અહીં ખાસ વસ્તુ અગત્યની ઇમ્પોર્ટન્ટ એ છે કે A અને B એ બંને બિંદુઓ બંને કોષો માટે કોમન હોઈને તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે? સમાન રહે છે. તો તેના માટે આપણે આવું લખી શકીએ ε1 માઇનસ I1 R1 is equal to ε2 minus I2 R2 is equal to લખી શકાય સ્ટુડન્ટ્સ VA માઇનસ VB કે જેના ટર્મિનલ વોલ્ટેજને આપણે V તરીકે લઈ શકીએ. તો ઉપરના આ સમીકરણ પરથી આપણે ε1 માઇનસ I1 R1 is equal to V લખી શકીએ. જો હું માત્ર I1 ને મારે સૂત્રનો કરતા બનાવવો હોય તો I1 R1 is equal to ε1 માઇનસ V, તો I1 is equal to મને મળશે ε1 માઇનસ V બાય R1. સ્ટુડન્ટ્સ આ થઈ ગયું મારું સમીકરણ નંબર 1. અને સેમ એવી જ રીતે હું આ બંને પદોને જો હું અહીં સરખાવું તો એના માટે લખી શકીશ ε2 માઇનસ I2 R2 is equal to V. તો I2 R2 is equal to ε2 minus V. તો I2 is equal to ε2 minus V by R2. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. સ્ટુડન્ટ્સ
ખાસ ધ્યાનથી સમજો કે I1 અને I2 બંને વિદ્યુત પ્રવાહ ભેગા મળીને કુલ વિદ્યુત પ્રવાહ I નું નિર્માણ કરે છે. તો હું અહીં લખી શકું વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2. બંનેની કિંમતો સમીકરણ 1 અને 2 પરથી I1 અને I2 ની જો હું અહીં કિંમતો મૂકું તો ε1 માઇનસ V બાય R1 પ્લસ ε2 માઇનસ V બાય R2. આને આવી રીતે લખી શકાય ε1 બાય R1 માઇનસ પ્લસ ε2 બાય R2 માઇનસ V ને જો હું કોમન કાઢું તો R1 પ્લસ R2 આ રીતે 1/R2 1/R2 આ રીતે મળી શકે. આ બધું મને વિદ્યુત પ્રવાહ I બરાબર મળ્યું હતું. જો હું V ને P વાળી ટર્મને સૂત્રનો કરતા બનાવું તો V ઇન્ટુ બ્રેકેટ 1/R1 પ્લસ 1/R2 ઇઝ ઇક્વલ ટુ ε1 બાય R1 પ્લસ ε2 બાય R2 માઇનસ I લખી શકાય. સ્ટુડન્ટ્સ બંને બાજુ હવે આપણે LCM લઈએ, લસા લઈએ તો ખૂબ જ સરળ થઈ જશે મારી માટે. અહીંયા V R1 પ્લસ R2 ના છેદમાં R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ ટુ ε1 R2 પ્લસ ε2 R1 અપોન R1 ઇન્ટુ R2 અને અહીંયા માઇનસ I તો હતો જ. માત્ર V ને સૂત્રનો કરતા બનાવીએ તો V ઇઝ ઇક્વલ ટુ આ કૌંસ જો સામેની બાજુ જાય તો ઉલટાઈને બંને બાજુ ગુણાશે. તો એના માટે મારે લખવું છે ε1 R2 પ્લસ ε2 R1 ના છેદમાં R1 ઇન્ટુ R2 એને ગુણાકારમાં આખો કૌંસ ઉલટાઈને અહીંયા લખવું જોઈએ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 માઇનસ I આખો કૌંસ એઝ ઇટ ઇઝ પણ અંશ ત્યાં છેદ અને છેદ ત્યાં અંશ થઈ જશે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 R1 ઇન્ટુ R2 R1 ઇન્ટુ R2 છમ તો ફાઇનલી મને ઇક્વેશન મળશે V ઇઝ ઇક્વલ ટુ ε1 ઇન્ટુ R2 પ્લસ ε2 ઇન્ટુ R1 ના છેદમાં R1 પ્લસ R2 માઇનસ I ઇન્ટુ R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. હા તો સ્ટુડન્ટ્સ આ ઇક્વેશનને હું આપણું આદર્શ સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR ની સાથે જો હું સરખાવી દઉં કે જે અહીંયા એપ્સિલોન હશે એ ઇક્વિવેલન્ટ અને આંતરિક અવરોધ હશે એ પણ ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય હશે તો તેના પરથી મને સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટનું સૂત્ર મળશે ε1 R2 પ્લસ ε2 R1 ના છેદમાં R1 પ્લસ R2 અને R ઇક્વિવેલન્ટ એટલે કે આંતરિક અવરોધનું સૂત્ર મળશે મારી પાસે R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. તો આ થઈ ગયા મારા એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટના સૂત્ર જે કોષોના સમાંતર જોડાણ માટે ખૂબ જ અગત્યના છે સ્ટુડન્ટ્સ. કોષોના સમાંતર જોડાણ માટે સ્ટુડન્ટ્સ એક ખાસ કિસ્સાની ચર્ચા કરીએ તો આ ખાસ કિસ્સો કંઈક એવો છે કે જેમાં આપણે બેટરીના આંતરિક અવરોધ ε1 ઇઝ ઇક્વલ ટુ ε2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ધારી લઈએ EMF ઇઝ ઇક્વલ ટુ આ ધારી લઈએ અને આંતરિક અવરોધ R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R આવું ધારી લઈએ તો સ્ટુડન્ટ્સ જુઓ અહીં આપણને ઇક્વિવેલન્ટ EMFનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું હતું ε1 ઇન્ટુ R2 પ્લસ ε2 ઇન્ટુ R1 ના છેદમાં R1 પ્લસ R2 માત્ર અહીં કિંમત મૂકીએ તો એપ્સિલોન ઇન્ટુ R પ્લસ એપ્સિલોન ઇન્ટુ R ના છેદમાં R પ્લસ R તો અહીં થઈ ગયો 2 એપ્સિલોન ઇન્ટુ R ના છેદમાં 2R. સ્ટુડન્ટ્સ R
થી આર અને 2 થી 2 છમ તો ફાઇનલી આપણને મળ્યું એપ્સિલોન. તો આના ઉપરથી ખૂબ જ સરળતાથી એવું સમજી શકાય કે કોષોના સમાંતર જોડાણ માટે જ્યારે તમે n જેટલા EMF n જેટલા કોષોને પણ જ્યારે તમે સમાંતરમાં જોડો છો કે જેનું EMF જો એક સરખું હોય તો પરિણામી EMF આપણને એપ્સિલોન જેટલું જ મળે છે, બરાબર છે. અને આર ઇક્વિવેલન્ટની જો વાત કરીએ, અહીં આર ઇક્વિવેલન્ટ એટલે કે કોષોના આંતરિક અવરોધની વાત કરીએ તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સ્ટુડન્ટ જાણો જ છો કે તેમનું સમીકરણ શું હતું, તો કે તેમનું સમીકરણ હતું R1 ઇન્ટુ R2. તેમનું સમીકરણ હતું R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. સ્ટુડન્ટ્સ બંને R1 અને R2 સરખા જ છે તો R1 ઇન્ટુ R2 એટલે R² અપોન 2R, R એક કેન્સલ, તો તેનું ઇક્વેશન આવશે R/2 જેટલું. તો તેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બનશે R/2 જેટલો. હા તો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરના છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં કોષોનું શ્રેણી જોડાણ જોયું, એ પછી કોષોનું સમાંતર જોડાણ જોયું, અને અહીં તમારી સામે છે કોષોનું મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ સમજીએ તો એપ્સિલોન 1 R1 એપ્સિલોન 2 R2 તેવા n કોષોને એક સાથે શ્રેણીમાં જોડેલા છે અને આવી m જેટલી હરોળો બનાવીને બધાને સમાંતરમાં જોડેલા છે. ફરીવાર એપ્સિલોન 1 એપ્સિલોન 2 અપ ટુ એપ્સિલોન n અને R1 R2 અને તેમના આંતરિક અવરોધ અપ ટુ Rn એવી કોઈ એક હરોળને n જેટલા કોષોને શ્રેણીમાં જોડેલા છે અને આવી m જેટલી લાઈનો બનાવીને, આવી હરોળો બનાવીને એ બધાને સમાંતરમાં જોડેલા છે અને આખું આવું એક મિશ્ર જોડાણ તૈયાર કરવામાં આવેલું છે. આ મિશ્ર જોડાણની સાથે સાથે અહીં આપણને બાહ્ય અવરોધ એક R જોડેલો છે. સ્ટુડન્ટ, સમજવું ખૂબ જ સરળ છે. જો આનો આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ જો શોધવો હોય તો આપણે સૌથી પહેલાં કોઈ એક હરોળનો સમતુલ્ય EMF શોધવું પડશે. તો તેના માટે પ્રથમ હાર માટે આપણે સૌથી પહેલાં લખીએ સમતુલ્ય EMF બરાબર. શું લખી શકાય? તો કે આપણે ભણ્યા છીએ કે બધા જ કોષો જે છે એ શ્રેણી જોડાણમાં છે, તો એના માટે લખી શકાય એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n. તો એના માટે n એપ્સિલોન આવું લખી શકાય. અને બીજા માટે મતલબ એના આંતરિક અવરોધ માટે વાત કરીએ તો પ્રથમ હાર માટે સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ Rn. તો એના માટે મને મળશે n ઇન્ટુ R જેટલો આંતરિક અવરોધ મળશે. ખાસ યાદ રાખો, આ બધું પ્રથમ હાર માટે હતું. પ્રથમ હાર માટે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 પ્લસ અપ ટુ પ્લસ એપ્સિલોન n. તો સમતુલ્ય EMF મળ્યું મને n એપ્સિલોન અને R1 R2 અપ ટુ Rn એ કુલ આંતરિક અવરોધ હતો, તો એના માટે મને સમતુલ્ય આંતરિક અવરોધ મળ્યો nR. હવે કુલ EMF ની વાત કરું, મતલબ મિશ્ર જોડાણ માટે કુલ EMF કે જેને એપ્સિલોન ઇક્વિવેલન્ટ પણ કહી શકાય. તો હમણાં જ આપણે જોયું કે આ બધા આખા પહેલી હરોળના n જેટલા કોષોને શ્રેણીમાં જોડવા કરતાં હું માત્ર ને માત્ર n એપ્સિલોન વાળો કોઈ એક EMF ધરાવતો કોષને જોડી દો તો પણ તેનું EMF સેમ જ આવું. તો આવા n એપ્સિલોન ધરાવતા કોષોને હું જો સમાંતર જોડું છું, હું કેવા જોડું છું? સમાંતર જોડું છું, તો પણ હમણાં આપણે ખાસ કિસ્સો ચર્ચ્યો એ પ્રમાણે તેનું EMF એટલું ને એટલું જ રહે. તો કુલ ઇક્વિવેલન્ટ EMF ઇઝ ઇક્વલ ટુ મને n એપ્સિલોન જ મળશે. આ સ્ટુડન્ટ ખૂબ જ સરળ છે સમજવું. યાદ રાખી લો કે જો હું
એક હરોળનું કુલ ઈએમએફ જો n એપ્સાઇલોન હોય તો એવી m જેટલી હરોળ ભલે હોય પણ તે સમાંતરમાં જોડેલી હોય, દરેકના કોમન પોઈન્ટ જે છે એ સમાન આવતા હોય ને એનું જે પરિણામી ઈએમએફ જે છે એ એક હરોળ જેટલા જ ઈએમએફ જેટલું મળે. પરંતુ આંતરિક અવરોધની વાત કરીએ, મિશ્ર જોડાણ માટે આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટની વાત કરીએ તો એક આખી હરોળ માટેનો આંતરિક અવરોધ NR, બીજી માટેનો NR, આવી ટોટલ m હાર હોય તો તેનો આંતરિક અવરોધ NR જેટલા આંતરિક અવરોધને m વખત સમાંતર જોડ્યા છે એવું કહી શકું. ફરીવાર, પહેલી હરોળનો આંતરિક અવરોધ NR, બીજીનો આંતરિક અવરોધ NR, ત્રીજીનો NR, ચોથીનો NR, mમી હરોળનો પણ NR આવશે. તો હું એવું કહી શકું કે NR જેટલા આંતરિક અવરોધોને m વખત સમાંતરમાં જોડેલા છે. તો એવા સમાંતર જોડાણ માટે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખી શકો તો કે અવરોધોનું સમાંતર જોડાણ પરથી તમે એના માટે લખી શકો NR બાય m. આ ખૂબ જ સરળ છે. એના માટે તમે શું લખી શકો તો કે NR બાય m. તો હવે સ્ટુડન્ટ્સ મને જવાબ આપો કે મારી પાસે કુલ ઇક્વિવેલન્ટ ઈએમએફ જે છે, કુલ ઇક્વિવેલન્ટ ઈએમએફ ફરી પાછું હું લખું તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n એપ્સાઇલોન અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું NR બાય m. તો આના પરથી સ્ટુડન્ટ્સ મને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I ની કિંમત શોધવી છે. જો કુલ વિદ્યુત પ્રવાહ અહીં I જેટલો પસાર થતો હોય તો કુલ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ કુલ ઈએમએફ એટલે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં કુલ આંતરિક અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું કુલ આંતરિક અવરોધ અને વધારાનો એક અવરોધ બાહ્ય અવરોધ R પણ લેવો જોઈએ પ્લસ બાહ્ય અવરોધ R. તો આ ઇક્વેશન બનશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં R ઇક્વિવેલન્ટ પ્લસ R. એપ્સિલોન ઇક્વિવેલન્ટ મારી પાસે હતું n એપ્સાઇલોન અને R ઇક્વિવેલન્ટ હતો મારી પાસે NR બાય m પ્લસ R. તો આટલો વિદ્યુત પ્રવાહ કોષોના મિશ્ર જોડાણમાંથી પસાર થશે. સ્ટુડન્ટ મિશ્ર જોડાણ માટેનું એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. આઈ હોપ કે તમને થિયરી સમજમાં આવી જ ગઈ છે, પણ છતાં એક નાના એવા એક્ઝામ્પલથી એક વખત સમજી લઈએ તો આપણો ફંડામેન્ટલ સાવ ક્લિયર થઈ જાય. સ્ટુડન્ટ્સ, ખૂબ જ સરળતાથી જુઓ કે મેં અહીં 1 વોલ્ટ અને 1 ઓહમના આંતરિક અવરોધવાળી એવી 3 બેટરીઓને મેં અહીંયા શ્રેણીમાં જોડેલી છે અને આવી એક હરોળ તૈયાર કરી છે. ફરીવાર, એક હરોળમાં 1 વોલ્ટ અને 1 ઓહમની આંતરિક અવરોધ વાળી એક બેટરી, એવી કુલ 3 બેટરીઓને શ્રેણીમાં જોડી છે અને આવી એક હરોળ તૈયાર કરી છે. આવી 10 હરોળ છે, આવી 10 હાર છે. તો બનેલા કુલ મિશ્ર જોડાણ માટે તમારે ઇક્વિવેલન્ટ ઈએમએફ એટલે કે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ સ્ટુડન્ટ શોધવાનો છે. આઈ હોપ કે તમને દાખલો આવડી જાય છે. સરળ છે. ટ્રાય કરવી હોય તો વિડીયો પોઝ કરીને એક વખત ટ્રાય કરો, પછી આનું સોલ્યુશન જોજો. ફરીવાર ન સમજાણું હોય તો 1 વોલ્ટ 1 ઓહમ એવી કુલ 3 બેટરીઓને એક લાઇનમાં અને આવી ટોટલ 10 લાઇન તૈયાર કરવામાં આવી છે કે જેને સમાંતર જોડેલી છે. તો એનું ઇક્વિવેલન્ટ ઈએમએફ શોધવું છે. તો સૌથી પહેલાં તો આપણે કોઈ એક હરોળ માટે, એક હાર માટેનું ઈએમએફ, જો કુલ ઈએમએફ શોધવું હોય તો એ ઈએમએફ 1 વોલ્ટ 1 વોલ્ટ અને 1 વોલ્ટ એટલે ટોટલ ઈએમએફ થશે 3 વોલ્ટ. અને આવી
10 હરોળ એકબીજા સાથે સમાંતરમાં છે સ્ટુડન્ટ. અગેઇન સમજાવું છું કે 10 નહીં 10 લાખ પણ હોય ને, બરાબર, તો પણ એનું કુલ ઈએમએફ સમાંતરમાં હોવાના હિસાબે કોઈ એક હરોળનું ઈએમએફ હોય ને એટલું જ રહેશે. કન્ડિશન છે કે બધી હરોળમાં ઈએમએફ મતલબ જે તમે જે બેટરીઓ જોડી છે તેની સંખ્યા અને એના ઈએમએફ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો મિશ્ર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ મને મળશે 3 વોલ્ટ જ તથા. ઓકે, તો હવે પહેલો સવાલનો જવાબ મને મળી ગયો, આ આવશે 3 વોલ્ટ. આર ઇક્વિવેલન્ટ મતલબ આંતરિક અવરોધ, સમતુલ્ય આંતરિક અવરોધ શોધવો હોય તો પ્રથમ હરોળ માટે મતલબ એક હાર માટે આંતરિક અવરોધ કેટલો થશે? 1 + 1 + 1 એટલે કેટલા? તો કે 3 ઓહમ. અને આવી 3 ઓહમ વાળી કુલ કેટલી હરોળ છે? તો કે ટોટલ 10 હરોળ છે. કુલ કેટલી હરોળ છે? 10 હરોળ છે. તો આવી મિશ્ર જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ આર ઇક્વિવેલન્ટ બરાબર કેટલું થઈ જશે સ્ટુડન્ટ્સ? જુઓ તો 10 હરોળ છે, 3 ઓહમની 10 હરોળ છે, તો એના માટેનું સમતુલ્ય ઈએમએફ થઈ જશે 3/10 ઓહમ. તો આ હતો તમારો જવાબ સ્ટુડન્ટ્સ. આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? 3/10 ઓહમ. સ્ટુડન્ટ્સ, છેલ્લા દાખલા તરફ આગળ વધીએ તો અહીં તમને એક જોડાણ આપેલું છે અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે 2 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તમને એ જોતાં જ ખબર પડે કે આપેલા બંને કોષો, એક 3 વોલ્ટનો, એક 1 વોલ્ટનો, એકનો આંતરિક અવરોધ 1 ઓહમ, એકનો આંતરિક અવરોધ 3 ઓહમ આપેલો છે. તો જોતાં જ તમને એવી ખબર પડે કે અહીં આપેલા જે વિદ્યુત કોષો છે એનું જોડાણ કેવું છે? તો કે સમાંતર જોડાણ છે. તો આવા જોડાણ માટે 2 ઓહમમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને પૂછવામાં આવ્યો છે. મતલબ અહીંયા જે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો એવું માની લઈએ તો I ની કિંમત શોધવાની પૂછી છે. તો સ્ટુડન્ટ્સ, આપણે એવું જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I = કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ. હવે આ અવરોધની અંદર 2 નો સમાવેશ થાય છે, એક આંતરિક અવરોધનો સમાવેશ થાય છે અને એક જે છે એ બાહ્ય અવરોધનો સમાવેશ થાય છે. કારણ કે સ્ટુડન્ટ્સ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો હશે તો એ બાહ્ય અવરોધ આ 2 ઓહમમાંથી પણ પસાર થતો હશે. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ, શું આવે? ε1 × R2 પ્લસ ε2 × R1 ના છેદમાં R1 + R2. માત્ર કિંમતો મૂકીએ. ε1 ની કિંમત આપણને ખબર છે, આને ε1, અહીંયા R1, આને ε2 અને R2 તરીકે લઈએ તથા આને કેપિટલ R એટલે કે બાહ્ય અવરોધ તરીકે લઈએ તો આપણને ખબર છે કે 3 × R2 એટલે કેટલા આવશે? તો કે અગેન 3 વત્તા ε1 એટલે ε2 એટલે કેટલા આવશે? 1 × R1 એટલે કેટલા આવશે? તો કે અગેન 1 ના છેદમાં R1 + R2 એટલે 1 + 3. તો સિમ્પલ છે, અહીંયા 3 × 3 9 વત્તા 1 ના છેદમાં 4 એટલે કે 10/4 વોલ્ટ. આ તમને કુલ ઈએમએફ મળ્યું. અને આંતરિક કુલ અવરોધની વાત કરીએ તો એમાં આંતરિક અવરોધ જે છે એ આર ઇક્વિવેલન્ટ લેવો પડશે. મારે લેવો પડશે. તો આર ઇક્વિવેલન્ટ માટે આપણને ખબર છે R1 × R2 ના છેદમાં R1 + R2 એટલે કે મારે અહીં કરવું પડે 1 × 3 ના છેદમાં 1 + 3 એટલે કે આનો જવાબ આવશે 3/4. પરંતુ કુલ અવરોધ શોધવો હોય તો
તેમાં મારે આંતરિક અવરોધની સાથે સાથે એટલે કે આર ઇક્વિવેલન્ટની સાથે સાથે મારે બાહ્ય અવરોધ પણ ઉમેરવો પડે. તો 3/4 વત્તા 2 તો એ થઈ ગયો 3 વત્તા 8/4 એટલે કે 11/4. તો સ્ટુડન્ટ્સ હવે કુલ વિદ્યુત પ્રવાહ I ની કિંમત મારે મેળવવી હોય તો I ઇઝ ઇક્વલ ટુ એના માટે મારે કુલ EMF મને મળ્યું 10/4 ના છેદમાં કુલ અવરોધ મને મળ્યો 11/4 4 છમ તો કુલ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ મને મળશે 10/11 એમ્પિયર. તો સ્ટુડન્ટ્સ આ હતું આપણું કોષોનું બેટરીઓનું જોડાણ. આજના લેક્ચરમાં આપણે જોયું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણના સૂત્ર જોયા, તેમના દાખલા જોયા અને એના કોન્સેપ્ટ વધારે સારી રીતે સમજ્યા. તમે પહેલી વાર અગેઇન વિડીયો જુઓ છો તો ફરીવાર તમને કહી દઉં, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવીને રાખો કે જેથી નવા વિડીયોઝ તમને તરત અપડેટ મળતા રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, વિડીયોઝ કેવા લાગે છે અને પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ જોડે કે જેને આની જરૂરત છે તેના જોડે આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.